અને ઓમ નમઃ શિવાય। આજે શિવરાત્રીને સાથે રવિવારે આપણે સાપ્તાહિક રાશિફળ જાણીએ છીએ, એટલે આવતા અઠવાડિયામાં દરેક રાશિના જાતકોનું ફળકથન શું છે એ તો જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી આપણે જાણીએ જ છીએ, પરંતુ આજે તો વિશેષ દિવસ છે શિવરાત્રી। તો શિવરાત્રીએ કયા રાશિના જાતકોએ કેવી રીતે શિવોપાસના કરવી કે જેથી તેમને શુભ ફળ મળી શકે। આ ઉપરાંત શિવરાત્રી એક મહાપર્વ, મહાદેવનો પર્વ। તો આ શિવરાત્રીનું આખરે શું તથ્ય છે, શું સત્ય છે? કારણ કે દરેક પર્વ જો આપણે જોઈએ તો તેની સાથે કોઈ કોસ્મિક સાયન્સ જોડાયેલું છે। આપણી સનાતન સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે, તો આ મહાશિવરાત્રિના પર્વની સાથે આખરે કયું વિજ્ઞાન જોડાયેલું છે તે પણ જાણીશું, અને આ બધા વિશે આપણને માહિતી આપશે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા। કમલેશભાઈ, આપનું સ્વાગત છે। જી નમસ્કાર। કમલેશભાઈ, આજે આપણે સાપ્તાહિક રાશિફળ તો જાણી જ રહ્યા છે, પરંતુ શિવરાત્રી છે અને આ મહાશિવરાત્રી એટલે એક અલગ જ દિવસ હોય જી। તો આ મહાશિવરાત્રીની પણ કેટલીક વાતો જાણીશું જે આપણા દર્શકોને પણ નથી ખબર, કેવા રહસ્ય જોડાયેલા છે, કેવું વિજ્ઞાન જોડાયેલું છે, બધું જ જાણીશું। પણ સૌથી પહેલા જ્યારે રાશિની વાત કરીએ તો 12 રાશિના જાતકોમાં સૌથી પહેલી મેષ રાશિ। મેષ રાશિના જાતકોનું સાપ્તાહિક ફળકથન શું છે અને શું કરવાથી, કેવી રીતે શિવોપાસના કરવાથી, કયા દ્રવ્યનો અભિષેક કરવાથી તેમને લાભ થઈ શકે આજના દિવસે, એ પણ જણાવશો। તો સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અ, લ અને ઈ પરથી આવતા હોય। મેષ રાશિવાળા જાતકોનું આ સપ્તાહ ખૂબ જ સરસ જવાનું છે। શરૂઆતના રવિથી લઈને ગુરુવાર સુધીનો જે સમય છે 5 દિવસનો, એ ખૂબ સારા જશે। આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાય ક્ષેત્રે તમને પ્રગતિ જણાશે, સાથે સાથે તમારા કામકાજમાં વધારો થવા જઈ રહ્યો છે। તમારા માન સન્માન, પ્રતિષ્ઠા, પદમાં પણ વધારો થવા જઈ રહ્યો છે। તમને નવી તકોનું સર્જન થતું જોવા મળશે, નવા કામ મળશે અને નવા કામમાં પણ તમારો રિઝલ્ટ જે છે એ બી તમારું સુપરફાસ્ટ થવા જઈ રહ્યું છે। સાથે સાથે સપ્તાહની મધ્યમાં તમને આવકમાં વધારો જોવા મળશે અને તમે જે કંઈ કામ કર્યા હશે એમાં લાભ પણ ચોક્કસથી જોવા મળશે। સાથે સાથે તમારી ઈચ્છાઓ પૂર્તિ થઈ શકે, તમારું નવું કરેલું રોકાણ જે છે એમાં પણ તમને લાભ થાય। પરંતુ સપ્તાહના અંતિમ 2 દિવસ જે છે તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, માનસિક ચિંતાઓમાં થોડો વધારો, આકસ્મિક ખર્ચ થોડા વધી શકે એવા યોગ બની રહ્યા છે। આપણે મેષ રાશિના તમે ફળકથન તો કીધું, પરંતુ સાથે તેમણે કયા દ્રવ્યથી શિવજીનો અભિષેક કરવો તે અંગે પણ જણાવશો? ચોક્કસથી। શિવરાત્રી મહાપર્વ આવી રહ્યો છે ત્યારે આ મેષ રાશિવાળાના જાતકો જે છે એ શિવરાત્રી ઉપર એક ચોક્કસ ઉપાય કરી શકો છો। એક ઉપાય રવિવારે તમે કરો, શિવરાત્રીના દિવસે આખું સપ્તાહ, આખું મહિનો અને આખું વર્ષ તમારું સારું જાય એવો ઉપાય છે। મેષ રાશિના જે જાતકો છે તે લોકો ખાસ કરીને તમારે કેસરનું તિલક લગાવવાનું છે શિવલિંગ પર। કેસરનું તિલક સાથે 1 લોટામાં પાણી હોય એમાં લાલ પુષ્પ લેવાના છે અને એમાં ગોળ નાખી અને તમારા શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે। આ એક એવો પ્રયોગ છે જે તમારી રાશિ અનુસાર તમારા સમયને બદલી નાખશે અને ચમત્કારિક તમને રિઝલ્ટ પણ પ્રદાન થશે। બિલકુલ, આજે શિવરાત્રી છે અને પ્રહર પૂજા કે શિવરાત્રીની પૂજા રાત્રે થાય છે, તો આપની પાસે સમય છે મેષ રાશિના જાતકો કે આજે જે કમલેશભાઈએ ઉપાય આપ્યો તેના રીતે જ આપ શિવજીની ઉપાસના કરો। હવે આપણે બીજી રાશિ વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જે જાતકો છે તેમનું સપ્તાહ કેવું છે? ચોક્કસથી વૃષભ રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એ આ રાશિ જે છે વૃષભ એ સુપરસ્ટાર રાશિ થવા જઈ રહી છે આ સપ્તાહની, કારણ કે તેમને સપ્તાહની શરૂઆતમાં જ નસીબનો જબરદસ્ત સાથ સહકાર મળી રહેશે। જો કોઈ વ્યક્તિ કોઈ ફોરેન રિલેટેડ કામમાં હોય એટલે કે વિદેશ સંબંધિત હોય તો સારા સમાચાર આવી શકે છે, ટ્રાવેલિંગ સારું થશે। સપ્તાહની શરૂઆતમાં કોઈ માંગલિક પ્રસંગમાં તમારી હાજરી થાય, કાં તો તમારા હાથે કોઈ નવું કાર્ય, ભગવાનનું કાર્ય, સેવા કાર્ય, કાં તો કોઈ પ્રસંગ હોય, માંગલિક પ્રસંગ હોય એવું થઈ શકે છે। સાથે સાથે તમારું કોમ્યુનિકેશન સારું રહેશે, કાર્યમાં સિદ્ધિ રહેશે। સપ્તાહની મધ્યમાં નવા કામનું તકનું સર્જન થશે। જે લોકોને કામકાજ ઓછું ચાલતું હોય એમનું કામ સારું ચાલશે। જેમની પાસે નોકરી ન હોય એમને નોકરી મળવાના યોગ, ઘરમાં શાંતિનો માહોલ થશે, નવું કોઈ સાધન, નવી કોઈ વસ્તુની ખરીદી થઈ શકે। સપ્તાહના અંતમાં તમારી ઈચ્છાઓ પણ પૂરી થાય અને લાભે જ લાભ, નવી આવકોનું સર્જન પણ છે। એટલે આ સપ્તાહની સુપરસ્ટાર રાશિ વૃષભ રાશિ બને છે। શિવરાત્રીનો ઉપાય તમને કહું તો વૃષભ રાશિના જાતકોએ આ દિવસે, રવિવારના દિવસે શુદ્ધ જળમાં તમારે દેશી ઘીની 11 બૂંદોથી શિવલિંગ ઉપર અભિષેક કરવો, જેના કારણે આવું કરવાથી આર્થિક સ્થિરતા જે છે ને તમારી એ સારી થઈ જશે અને પરિવારની અંદર તણાવમાં કોઈ માહોલ હોય તો તણાવનો માહોલ પણ દૂર થવા જઈ રહ્યો છે।
બિલકુલ, એટલે વૃષભ રાશિના જાતકોને આજનો શિવરાત્રીનો પર્વ પણ પડે અને આવનારું સપ્તાહ પણ ખૂબ સારું રહે તેવી અમારી અપેક્ષા. હવે આગળ વધીએ, મિથુન રાશિની વાત કરીએ. જી. મિથુન રાશિના જાતકો માટે શું કહેશો? મિથુન રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એટલે મિથુન રાશિ ક, છ, ગ જેમના નામના અક્ષરો હોય, સપ્તાહની શરૂઆતમાં કંઈક બદલાવ, નવું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. તમારા વાતચીતથી કોઈને ખોટું ના લાગી જાય, તમારા કમ્યુનિકેશન. જોકે મિથુન રાશિ બોલચાલમાં બહુ સ્ટ્રોંગ રાશિ હોય છે, પરંતુ આ જ સમયમાં જો તમે કોઈની સાથે વાતચીત કરતા હોય તો એ ઊંધું પડી શકે છે, તમારી યોજનાઓ ઊંધી પડી શકે છે. સપ્તાહની મધ્યમાં તમને ચોક્કસથી નસીબનો સહકાર મળશે. તમારી કોઈ યાત્રા થશે તો યાત્રાથી તમને ફાયદો જોવા મળી રહ્યો છે. આકસ્મિક કાર્યો બની શકે છે અને સપ્તાહના અંતમાં તમારે ખાસ કરીને વ્યવસાય ક્ષેત્રે બહુ સાચવવાની જરૂર છે અને શાંતિથી કાર્ય કરવાની જરૂર છે. તમારા કાર્યમાં કોઈ રૂકાવટ આવી જાય એવા પણ યોગ બની રહ્યા છે. તો મિથુન રાશિના જાતકોએ શિવોપાસના કેવી રીતે કરવી? ચોક્કસથી મિથુન રાશિના જાતકોએ આ શિવરાત્રીના દિવસે એક શુદ્ધ જળ લોટામાં મગ હોય એ મગ અંદર રાખી અને શિવલિંગ પર અભિષેક કરવો. સાથે સાથે તમારે 108 વખત ઓમ નમો ભગવતે નાગનાથાય, ઓમ નમો ભગવતે નાગનાથાય મંત્રનો જાપ કરો 108 વખત. આવું કરવાથી તમારી બુદ્ધિ, તમારું કમ્યુનિકેશન, તમારી બિઝનેસ જે છે ને એ નોકરી ધંધામાં તમારી વૃદ્ધિ થશે. તો આપણે મિથુન રાશિની વાત તો કરી લીધી, હવે કર્ક રાશિની પણ વાત કરીએ. આવનારું સપ્તાહ તેમના માટે કેવું રહેશે? ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામ ડ અને હ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કંઈક લગ્ન જીવન સંબંધિત તમારા કાર્ય બની રહ્યા છે. કોઈ વ્યક્તિને લગ્ન જીવનમાં સારું ન ચાલતું હોય, કોઈ વાદ વિવાદ હોય તો એ વાદ વિવાદ જે છે એનો ઉકેલ તમને મળશે. લિટિગેશન મેટર, કાયદા કાનૂનની કોઈ વાત હોય, પાર્ટનરશિપની કોઈ મેટર હોય, પાર્ટનરશિપનો ધંધો નાખવાનો જો તમે વિચારતા હોય તો આ સપ્તાહના શરૂઆતના 2 દિવસો શુભ છે. સપ્તાહની મધ્યમાં બદલાવ દેખાશે, કંઈક રૂકાવટ જોવા મળશે તમને કાર્યોમાં, અટકાયત થશે કંઈક કામની. સાથે સાથે તમારા પૈસાના લેવડ દેવડના સંબંધો છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે મધ્યમાં. અને સપ્તાહની અંતમાં તમને નસીબનો ચોક્કસથી સાથ મળી જશે અને ઈશ્વર કૃપાથી તમારા બધા જ કામ થઈ જશે. તો કર્ક રાશિના જાતકોએ શિવોપાસના કેવી રીતે કરવી? આજના દિવસનો લાભ કેવી રીતે મેળવવો? કર્ક રાશિના જાતકોએ શિવરાત્રીના દિવસે એક લોટા જળમાં તમારે દૂધ મેળવીને શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે. દૂધ સાથે દૂધ અને પાણી મિશ્રિત કરીને અભિષેક કરશો. 108 વખત ખાલી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાના છે. અને આવું કરવાથી તમારા કોઈ અટકાયેલા કાર્ય હશે ને એ ચોક્કસથી પૂર્ણ થઈ જશે. આપણે કર્ક રાશિ સુધી તો જાણી લીધું કે આ રાશિના જાતકોનું ફળકથન શું કહી રહ્યું છે આ સપ્તાહ માટે, પરંતુ સાથે હવે શિવરાત્રીની પણ થોડી વાત કરીએ, કારણ કે મહાશિવરાત્રીનો પર્વ એ ખૂબ મોટો પર્વ માનવામાં આવે છે અને શિવ ભક્તો માટે તો એ અનેરો પર્વ છે. પણ આપણા માટે એક સવાલ એવો પણ થાય, કારણ કે આપણા સનાતન ધર્મની વાત કરવામાં આવે તો ઘણા પર્વ રાત્રિ દરમિયાન ઉજવાય છે. નવરાત્રી જાણીએ છીએ, એ જ રીતે શિવરાત્રી. આ જે શિવરાત્રી છે તો તેનું મહાત્મ્ય શું? ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન છે. આટલો સરસ મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી આવી રહી છે અને મહાશિવરાત્રીમાં રાત્રિની વાત કરીએ તો આપણા શાસ્ત્ર અનુસાર રાત્રિનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને 4 પ્રકારની રાત્રિનું વર્ણન છે આપણા શાસ્ત્રમાં. એક છે કાલરાત્રિ, જે કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાલરાત્રિમાં ખૂબ જ પ્રભાવિત ઉર્જાઓ હોય છે અને તંત્ર મંત્રની સાધનાઓ કરવામાં આવે છે, જે વ્યક્તિને ખૂબ જ શક્તિ પ્રદાન કરનાર હોય છે. મહા મહિનામાં આવતી મહાશિવરાત્રી એટલે એને આપણે મહારાત્રિ કહીએ છીએ. તો ત્યાં શિવ ભગવાનની પૂજા અર્ચના, તપ તપસ્યાનું બહુ ખૂબ જ મહત્વ છે અને આ વ્યક્તિને ખૂબ જ સારી પ્રભાવિત ઉર્જાઓ પ્રદાન કરે છે. સાથે સાથે એના પછી હોલી રાત્રિ, એટલે હોલી રાત્રિની જે રાત છે ને એ પણ તંત્ર મંત્ર માટે ખૂબ જ સારી ઉર્જાઓનો સંચાર કરતું હોય છે, વ્યક્તિઓને સારી શક્તિ પ્રદાન કરે છે. અને ચોથી રાત્રિ એટલે કે મોહરાત્રિ, જેને દારૂણા કહેવાય. મોહરાત્રિ જે છે ને એ જન્માષ્ટમીના દિવસે આવે છે અને આ દિવસે પણ ખૂબ જ ભારી એનર્જી અને સારી સાત્વિક ઉર્જાઓનું વહન થાય છે. આ 4 રાત્રિ વિશેષ હોય છે, પરંતુ આમાં આપણે શિવરાત્રિની જો ખાસ વાત કરીએ તો શિવરાત્રિના શાસ્ત્રમાં કહેલું છે કે નિશાયામ જાગરણમ કૃત્વા શિવલિંગમ ચ પૂજયેત. એટલે કે જે માણસ શિવરાત્રિના દિવસે જાગરણ કરી અને શિવલિંગની પૂજા કરતું હોય છે તો એને શું ફળ પ્રાપ્ત થશે? તો એનું કહ્યું છે શાસ્ત્રમાં કે સર્વ પાપ વિનિર્મુક્તમ શિવલોકમ ચ ગચ્છતિ. એટલે કે દરેક પાપોમાંથી મુક્તિ મળે છે, દરેક ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એનાથી પણ વિશેષ તેનો શિવલોકમાં વાસ થાય છે, એટલે કે મોક્ષ થાય છે. તો આનું મહત્વ આવી રીતે બતાવેલ છે.
બિલકુલ, અહીં આપણે જે શ્લોક કીધું એટલે એનો મતલબ એ છે કે શિવરાત્રિના દિવસે જાગરણ કરીને શિવ પૂજા કરવામાં આવે છે, પરંતુ આ જાગરણ શા માટે કરવું? જાગરણના પણ ઘણા બધા શાસ્ત્રોક્ત, જેમ મેં શ્લોક પ્રમાણે કહ્યું, તો સાયન્ટિફિકલી પણ જાગરણ આપણને ઘણી બધી રીતે મદદ કરતું હોય છે. સૌ પ્રથમ તો જાગરણનું સીધું કનેક્શન જે છે ને એ આપણા પિનિયલ ગ્રંથિ, જે પિનિયલ ગ્લેન્ડ કહેવાય છે શરીરનું, અને મેલોટોનિન સાથે જોડાયેલું છે. અને આ કનેક્શન જે છે ને એમાં જ્યારે પણ વ્યક્તિ ધ્યાન કરે છે આ અવસ્થામાં, તો એ ધ્યાનનું જે અસર જે છે એ ખૂબ જ ગહેરી અને અસરકારક થતી હોય છે. નંબર 1. નંબર 2 જે છે એ ઉપવાસ. આપણે જ્યારે આ કરતા હોઈએ છીએ ત્યારે ઉપવાસ પણ કરતા હોઈએ છીએ. તો ઉપવાસથી તો દરેક માણસ જાણતા હોય છે કે આપણી જે પાચન તંત્રને છે આરામ મળે છે, સાથે સાથે શરીરમાં એક નવી ઉર્જાઓનો સંચાર થાય છે, ત્યારે મન આપણું બહુ સ્વચ્છ થઈ જાય છે. એટલે એનો પણ એક સાયન્ટિફિકલી આપણને ફાયદો. એની સાથે સાથે જ્યારે આપણે શ્વાસ અને શિવતત્વની વાત કરીએ ને, તો પ્રાણનું જે સંતુલન છે ને એનાથી આપણું મન સ્થિર થઈ જાય છે, અને એનાથી આપણી ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડી જે છે ને એનું સંતુલન જોરદાર થઈ જાય છે. અને ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડીનું જે સંતુલન છે ને એ શિવ તત્વને દર્શાવે છે. સાથે સાથે આપણે મહામૃત્યુંજય મંત્ર જો જપતા હોય તો રાત્રે આપણે જ્યારે જાગરણ કરીએ તો મહામૃત્યુ આપણે જપ તપ કરતા હોઈએ છીએ. તો જ્યારે મહામૃત્યુંજય જપ કરીએ તો એનાથી આપણો ડર ભાગે છે. મહામૃત્યુંજય જપથી આપણી મગજની ધ્વનિ તરંગો જે છે એ ધ્વનિ તરંગો શાંત થઈ જાય છે. ધ્વનિ તરંગો શાંત થાય ત્યારે આપણને ધ્યાનની અવસ્થા દેખાય છે. સાથે સાથે ચંદ્ર અને મૌન સાથે છે. શિવને તો આપણે મૌની ગુરુ કીધા છે, અને ચંદ્ર જે છે એ આપણે શિવને ચંદ્રશેખર પણ કહીએ છીએ. તો જે મન પર નિયંત્રણનું પ્રતીક દેખાય છે, એટલે મહાશિવરાત્રિએ ચંદ્રનો પ્રભાવ પણ ખૂબ જ હોય છે. પછી આપણે એકલા બેસીએ છીએ, જ્યારે આપણે જાગરણ કરીએ તો એકલા પણ બેસીએ છીએ. તો એકલા બેસવાનું જે છે ને એ પણ ઇન્દ્રિયો તરફ આપણું ધ્યાન જે છે ને ઇન્દ્રિયો તરફ ખેંચાય છે. બહારથી આપણી ભીતર તરફ આપણું ફોકસ વધે છે. એની સાથે આપણે સેવા પણ કરીએ છીએ. સેવા અને ભોળાનાથનો પણ ખૂબ જ સારો ગહેરો સંબંધ છે. સેવા કરવાથી આપણું ઓક્સિટોસિન લેવલ જે છે ને એ વધે છે, અને આપણો અહંકાર જે છે ને એ દબાઈ જાય છે. એટલે શિવને એટલા માટે ભોળા પણ કીધા છે. એટલે શિવરાત્રિ, જાગરણ અને આ સાયન્સ એ ત્રણેય એક જ શિવ તત્વને દર્શાવે છે. બિલકુલ, ખૂબ સરસ માહિતી હતી આ. હવે આપણે આગળ વધીએ અને રાશિઓની પણ વાત કરી લઈએ. તો 4 રાશિ તો જોઈ લીધી છે. હવે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા, આ સપ્તાહમાં કોઈ રાશિએ સાચવવું જેવું હોય તો એ સિંહ રાશિ છે. સિંહ રાશિના સપ્તાહમાં નવી ચેલેન્જો ઊભી થઈ શકે, કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે, પોતાનું શરીર એ થોડું નબળું પડી શકે, આવા યોગ જોવા મળી રહ્યા છે. તમે ધારેલું ના હોય એવું જ સપ્તાહની શરૂઆતમાં ઊભું થઈ ગયું હોય એવા યોગ બની રહ્યા છે. સાથે સાથે સપ્તાહની મધ્યમાં તમારા લગ્ન જીવનમાં કોઈ કંકાસ ન થાય, કોઈ ઝઘડો ના થાય, એનું ખાસ ધ્યાન રાખવું. તમારું મન અસ્થિર થશે એવા યોગ બની રહ્યા છે. અને સપ્તાહની અંતમાં પણ તમારે લાંબી મુસાફરી ટાળી દેવી અને કોઈ એવા કાર્ય ન કરવા જેથી તમારા શરીરને ઈજા પહોંચે. આ બદલાવનો સમય છે ત્યાં તમારા મન, વિચાર, મસ્તિષ્ક બધું જ બદલાશે. તમને અશાંતિનો માહોલ દેખાશે. એવા યોગ સિંહ રાશિના છે. પરંતુ મહાશિવરાત્રિ આવી રહી છે. રવિવારના દિવસે સિંહ રાશિના જાતકોએ શું કરવું તો કે 1 લોટા જળમાં પાણીમાં ઘઉં નાખી અને શિવલિંગ પર અભિષેક કરજો. તમે 108 વખત તમારે મંત્ર બોલવાનો છે, ઓમ વૈદ્યનાથાય નમઃ, વૈદ્યનાથાય નમઃ, વૈદ્યનાથાય નમઃ. આપણા શરીર ઉપર આ અઠવાડિયામાં પણ જો આવા યોગ બનતા હોય અને એવામાં શિવરાત્રિનો પર્વ હોય અને વૈદ્યનાથાય નામનો મંત્ર જાપ 108 વખત કરીશું તો આ અઠવાડિયું નહીં, આખું વર્ષ તમારા શરીરનું તમને સુખ મળશે એવું થઈ શકે. બિલકુલ. કન્યા રાશિના જાતકો માટે શું કેવું કે રહેશે આ સપ્તાહ, અને સાથે શિવરાત્રી પર તેઓ કેવી રીતે ઉપાસના કરી શકે? ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પ, ઠ અને અણ પરથી આવતા હોય, કન્યા રાશિના જાતકોનો સપ્તાહના 2 દિવસ જે છે સારા રહેશે. તમે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એનાથી તમને લાભ ચોક્કસથી જોવા મળશે. સાથે સાથે તમારી કોઈ મનની ઈચ્છા પૂરી થાય. સાથે સાથે જે પણ ઇન્વેસ્ટમેન્ટ એનાથી ફાયદો પણ થશે, લાભ થશે, નવી આવકના સ્ત્રોત બી ઊભા થશે. કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં હોય તો આ દિવસે શરૂઆતના 2 દિવસમાં પ્રદર્શન સારું રહેશે, પેટ સારું રહેશે. અને સાથે સાથે કોઈ પ્રેમી સંબંધિત વ્યક્તિ હોય જેને તમે પ્રેમ કરતા હોય તો એની સાથે મુલાકાતનો પણ સારો સમય છે અને સંબંધો પણ સારા રહેશે. પરંતુ સપ્તાહની મધ્યમાં તમારે સાચવવું, ખાસ કરીને બહારનું ખાવાનું ટાળવાનું, અને એની સાથે સાથે તમારે બોલવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. સપ્તાહની અંતમાં જો કોઈ લગ્ન ઈચ્છુક વ્યક્તિ હોય તો એના લગ્નનો પ્રસ્તાવ જે છે એમાં સફળતા મળી શકે છે. અને કોઈ નવા પાર્ટનરશિપ બિઝનેસમાં જો તમે વિચાર કરતા હોય તો એ પણ સપ્તાહની અંતમાં તમે કરી શકશો.
શિવરાત્રિના પર્વના દિવસે રવિવારના દિવસે જો તમે શિવલિંગ પર અભિષેક કરો તો તમારે શું કરવું? તમારે 1 લોટા જળમાં દુર્વા હોય એ મિલાવીને શિવલિંગ પર અભિષેક કરવાનો અને તમારે 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો. આવું કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમારા માનસિક તણાવમાંથી તમને રાહત જોવા મળી રહી છે. બિલકુલ. હવે આગળ વધીએ અને તુલા રાશિની પણ વાત કરી લઈએ. તો તુલા રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય. સપ્તાહની જે શરૂઆત છે એ ઘરમાં કંઈક ખુશાલીનો માહોલ જોવા મળશે. તમારા ઘર, મકાન, જમીન અને વાહન સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો એમાં તમને સફળતા ચોક્કસથી જોવા મળશે. તમારા માતાનું સેહત જે છે એ થોડું નબળું જણાઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ જોવા મળશે. સપ્તાહની મધ્યમાં તમે સ્પોર્ટ્સમાં હોય તો પ્રદર્શન સારું. કોઈ પ્રેમી વ્યક્તિ સાથેની મુલાકાતનો પણ સમય સારો. કોઈને સંતાન લગતા કોઈ પ્રશ્ન હોય તો એમાં સફળતા જોવા મળશે. શેર માર્કેટમાં જો રોકાણ કરવાનું હોય તો આ સપ્તાહની મધ્યના જે 2 દિવસ છે તેમાં તમને ફાયદો જણાય છે. પરંતુ સપ્તાહના અંતના જે 2 દિવસો છે એમાં તમારે નવી પરિસ્થિતિઓનું એવું સર્જન થાય જેના કારણે તમને નુકસાન થઈ શકે. તમારી શત્રુતાઓમાં વધારો થાય. તમારી ઉપર કોઈ આરોપ પ્રત્યારોપ એલિગેશન થાય. કાં તો તમારા મિત્ર સર્કલ કાં તો તમારા કુટુંબીયજનોમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલાઇઝ થવું પડે અને હોસ્પિટલની મુલાકાત લેવી પડે. આવા યોગ સપ્તાહના અંતમાં થાય છે. તુલા રાશિના જાતકો માટે આપણે જે શિવલિંગ પર અભિષેક કેવી રીતે કરવો તો તુલા રાશિના જાતકોએ ખાસ કરીને 1 લોટા જળમાં તમારે છે ને દહીં મિલાવવાનું. પાણી અને દહીંથી અભિષેક કરશો તમે તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. 108 વાર તમારે ઓમ નાગનાથાય નમઃ અથવા તો તમે ઓમ ત્રયંબકાય નમઃ મંત્રનો જાપ કરવો. આવું કરવાથી તમારી લક્ઝરી જે લાઈફસ્ટાઈલ છે અને સુખ સુવિધાઓ જે છે ને એમાં ખૂબ સુધારો જોવા મળશે. બિલકુલ. હવે તુલા બાદ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના શિવરાત્રીના પર્વ પર શું કરવું અને આવનારું સપ્તાહ તેમનું કેવું રહેશે? ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જો કોઈ તમે ટેકનોલોજી આઈટી ક્ષેત્રે હોય, હાર્ડવેર સોફ્ટવેર એન્જિનિયરિંગમાં કામ કરતા હોય તો તમને સફળતા મળશે. તમારા ટ્રાવેલિંગથી તમને ફાયદો જોવા મળશે. નસીબનો સાથ મળશે. કોઈ ધર્મકર્મ, પૂજાપાઠ જેવી કહાની કોઈ ઇવેન્ટ હોય એમાં તમારો ભાગીદારી જોવા મળી રહી છે. તમારા નેબર સાથેના કોઈ વાતચીતના સંબંધો સુધારો જોવા મળશે. સાથે સાથે તમારા ભાઈઓ બહેનોથી પણ તમને લાભ થશે. સપ્તાહની જે મધ્ય છે તેમાં જમીન મકાનના પ્રશ્નો હોય હલ થઈ શકે. રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ડીલિંગમાં હોય તો કોઈ પ્રોપર્ટી ડીલ કરી શકો છો. એમાં તમારું સારું રિઝલ્ટ મળી શકે. કાર્યક્ષેત્રમાં પણ સારું રિઝલ્ટ મળશે. પરંતુ સપ્તાહની અંતમાં તમારા 5મા સ્થાનમાં નીચેનો ચંદ્રમા હોવાથી તમારા પેટની ગડબડ થઈ શકે. પેટમાં દુખાવો થાય એવા યોગ બને. તમારા સંબંધો જે ચાલતા હોય એ સંબંધોમાં પણ ખટાશ આવી શકે, ખોટું લાગી શકે, સંબંધો બગડી શકે એવા યોગ છે. સંતાન સંબંધિત પ્રશ્નોમાં મુશ્કેલી આવી શકે. ધારેલું કરતું જે વિદ્યાર્થીઓ હોય વૃશ્ચિક રાશિના એમને ધારેલી જે મહેનત છે એનું પરિણામ પણ સારું ન મળે એવા યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકોએ શિવલિંગ પર અભિષેક કેવી રીતે કરવો? વૃશ્ચિક રાશિના જાતકોએ આ દિવસે 1 લોટા શુદ્ધ જળમાં થોડું દૂધ અને કાળા તલ મિલાવીને શિવલિંગ પર અર્પણ કરવાનું રહેશે. 108 વાર તમારે ઓમ નાગનાથાય નમઃ મંત્રનો જાપ કરવાનો. આવું કરવાથી તમારા જીવનમાં ડર, નકારાત્મક વિચાર અને અચાનક આવતી અડચણો જે છે ને એ બધી શાંત થઈ જશે. બિલકુલ. આપણે રાશિનું ફળકથન તો જોયું જ છે. આપણે શિવરાત્રીની પણ વાત કરી રહ્યા છીએ. શિવરાત્રીમાં રાત્રિ જાગરણની સાથે સાથે પ્રહર પૂજાનું પણ એટલું જ મહત્વ હોય છે. તો આ પ્રહર કયા હોય છે? એનો સમય કયો? ચોક્કસથી આ વખતે મહાશિવરાત્રિનો જે પ્રહરનો સમય છે એમાં પ્રથમ પ્રહર જે છે એ સાંજે 15 તારીખે સાંજે 6:11 થી લઈને 9 અને 12 સુધીનો છે. બીજું પ્રહર જે છે એ 9:23 થી રાતના 12:34 સુધીનું છે. ત્રીજો પ્રહર જે છે એ રાત્રે 12:35 થી લઈને 3:46 સુધીનો છે. અને ચોથું પ્રહર જે છે એ 3:47 થી સવારના 6:59 એટલે કે 16 તારીખ 6:59 સુધીનો સમય રહેશે. આ 4 મુખ્ય પ્રહર વિશે વાત થયેલ છે. બિલકુલ. અને નિશ્ચિતકાલની જો વાત કરીએ તો નિશ્ચિતકાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખૂબ જ મહત્વનો સમય એટલે નિશ્ચિતકાલ. મહાશિવરાત્રિમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ કોઈ બનતો હોય તો એ નિશ્ચિતકાલનો ટાઈમ બનતો હોય છે. અને આ વખતે નિશ્ચિતકાલનો જે સમય છે એ 12:09 થી લઈ 1:01 સુધીનો રહેશે. આ એ સમય છે જ્યારે ભગવાન શિવ ખુદ પ્રકાશ સ્તંભ એટલે કે જ્યોતિ સ્વરૂપ
અહીંયા જ્યોતિ સ્વરૂપ એમનું પ્રગટ થયા હતા, જેને આપણે લિંગોદ્ભવમ પણ કહીએ છીએ. લિંગ ઉદ્ભવ એટલે લિંગોદ્ભવમ. જો એની સુંદરતા એટલી બધી છે કે આ સમયમાં તમે કંઈ પણ કરતા હોય, પ્રહરની પૂજાઓ કરતા હોય તો પણ વાંધો નહીં, બીજું કંઈ પ્રવૃત્તિ કરતા હોય તો પણ વાંધો નહીં, બધું જ સાઈડમાં રાખી 3 એવી વસ્તુઓ છે જે તમારે ચોક્કસથી કરવી જોઈએ. નંબર 1 કે તમારે આ જે સમય છે નિશિક્ત કાલનો, એમાં તમારે શિવલિંગ પર પંચામૃતથી અભિષેક જરૂરથી કરવો. નંબર 2 પંચાક્ષરી મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. અને નંબર 3 તમારે એક ધ્યાનની મુદ્રામાં રહેવું અને તમારી રીઢની હડ્ડી ઉપર તમારે ફૂલ ફોકસ કરવું, સંપૂર્ણ સરેન્ડર કરી દેવાનું છે ભગવાન શિવને. અને આ સ્થિતિમાં તમે બેસશો. આ એક એવો સમય છે જ્યાં તમને બ્રહ્માંડ જે આખું છે એ તમને મદદ કરશે. એને એ જ ક્ષણ તે દિવ્ય પ્રકાશ માટે આ જે દિવ્ય પ્રકાશ જે નીકળશે એ રીઢની હડ્ડીના માધ્યમથી તમને ઉપરની ઓર ઉઠાવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ચોક્કસથી તમને ભગવાન શિવની ઉપસ્થિતિનો અનુભવ થશે અને આ જ શિવ તત્વ જે છે એનો પણ અનુભવ થશે. આ નિશ્ચિત કાલ છે. બિલકુલ. તો આશા રાખી કે જે દર્શકો આ સાંભળી રહ્યા છે એ આ અનુભૂતિ પણ કરે અને એ અદ્ભુત અનુભવ પોતાના જીવનમાં જોડે. આપણે હવે આગળ વાત કરીએ ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી ધનુ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ભ, ધ, ફ પરથી આવતા હોય, ધનુ રાશિના જાતકોનું આ સપ્તાહની શરૂઆત છે પૈસાની લેવડ દેવડ માટે ખૂબ સારું છે. સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં તમને પૈસાનો કોઈ ફાયદો જણાય. સાથે સાથે કુટુંબના કોઈ સંબંધો હોય એ સંબંધોમાં મધુરતા આવશે. તમે જે કંઈ પણ બોલશો એ ડિલિવર કરશો. કમિટમેન્ટ આ સપ્તાહમાં તમારું સારું રહેવાનું છે અને તમારા વાણીથી લોકો ઉપર પ્રભાવ પણ પડશે. સપ્તાહની મધ્યમાં નાનું મોટું ટ્રાવેલિંગ થઈ શકશે. ભાઈ બહેનો સાથેથી તમને મદદ મળી શકશે. નેબર સાથેને આસપાસનું જે માહોલ છે એ માહોલથી તમને ક્યાંક ને ક્યાંક મદદ મળશે. તમારું બાહુબળ વધશે એટલે કે તમને ક્યાંક ને ક્યાંક સારી શક્તિઓ તમારી વધવા જઈ રહી છે. સપ્તાહના અંતમાં તમારે ઘર, મકાન, જમીનના કોઈ પ્રશ્નો હોય તો એ ડિલે થઈ રહ્યા છે એવું દેખાય છે. કોઈ સાધન ખરીદવાનું હોય, પરચેસ કરવાનું તો એ પણ ડિલે થઈ રહ્યું એવું દેખાય છે. કોઈ વ્યવસાય ક્ષેત્રે, જોબ ક્ષેત્રે એવું બને કે તમે રાહ જોઈ રહ્યા હોય પરંતુ એ ડિલે થાય અને નેક્સ્ટ વીક સુધી જાય એવા યોગ બની રહ્યા છે. ધનુ રાશિએ આ શિવરાત્રિએ શું કરવું? તો ધનુ રાશિના જાતકોએ આ શિવરાત્રિ એક લોટો જળ પાણીનો રહેવાનો અને એમાં ચણાની દાળ ઉમેરી અને શિવલિંગ પર અભિષેક કરવાનો. સાથે સાથે 108 વખત તમારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના શિવ પંચાક્ષર મંત્રના જાપ કરવાના. આવું કરવાથી તમારું નસીબ જે છે ને એ જોરદાર ચમકશે. તમારા કરિયરમાં તેજી આવશે અને જીવનને તમારા નવી દિશા મળી જશે. બિલકુલ. તો ધન રાશિ બાદ હવે મકર રાશિની પણ વાત કરીએ. તેમના માટે શું માર્ગદર્શન છે? મકર રાશિ માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે. 12 રાશિઓની બીજી કોઈ સુપરસ્ટાર રાશિ હોય તો એ મકર રાશિ છે આ સપ્તાહની. મકર રાશિના જાતકો સપ્તાહની શરૂઆતમાં જ તમને કોઈ નવા શુભ સમાચાર મળશે. તમારું આકર્ષણ વધવા જઈ રહ્યું છે. તમારા વાતચીતથી લોકો પ્રભાવિત થશે. તમારા આઈડિયા, તમારું પ્લાનિંગ બધું જ સફળ થવાનું છે. સાથે સાથે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થશે. તમારી પર્સનાલિટીમાં વધારો થશે. તમારા લગ્ન જીવનમાં સારા સંબંધો સચવાઈ રહેશે. જો કોઈ લગ્ન ઈચ્છુક દાંપત્ય હોય, લગ્ન ઈચ્છુક હોય તો લગ્ન પણ થવા જઈ રહ્યા છે. સપ્તાહની મધ્યમાં તમારી પૈસા બાબતે સારું રહેશે. તમારી આવકમાં વધારો થશે. સાથે સાથે તમારા કુટુંબમાં પણ કોઈ મુલાકાત થઈ શકે. તમે પણ પોતે કોઈ એવી જગ્યાની વિઝિટ કરી શકો છો જ્યાં તમે ખૂબ તમારા જાતને સમય આપશો. તમે ખુશ રહેશો. કંઈક નવું પરિવર્તન તમારા જીવનમાં આવશે. કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે. સપ્તાહના અંતમાં નસીબનો પણ એટલો જોરદાર સાથ છે. એટલે સુપરસ્ટાર રાશિ મકર રાશિ આ સપ્તાહની રહેશે. મકર રાશિના જાતકોએ શિવલિંગ પર 1 લોટા જળમાં તમારે નાગકેસર અર્પણ કરવાનું છે અને સાથે સાથે ઓમ મૃત્યુંજયાય નમઃ, ઓમ મૃત્યુંજયાય નમઃનો મંત્રનો જાપ કરવાનો છે. આવું કરવાથી તમને કર્જમાંથી, જો કોઈ કર્જ હોય તો કર્જમાંથી મુક્તિ અને ધનલાભ થાય તેવા યોગ સર્જાશે. બિલકુલ. તો મકર રાશિના જાતકોને તો ખબર પડી ગઈ કે તેમણે શું કરવાનું છે. ખાસ કરીને શિવરાત્રી કેવી રીતે તમને ફળશે તે પણ આપણે જાણી લીધું. હવે આગળ વધીએ અને કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે શું ગાઈડન્સ છે? ચોક્કસથી કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગ, શ, સ પરથી હોય, કુંભ રાશિના જાતકોનું સપ્તાહની શરૂઆત જે છે ને એ થોડી મુશ્કેલીઓ ભર્યું રહેશે. તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય. તમારી હેલ્થ જે છે એ નબળી હોય. તમારો આકસ્મિક ખર્ચ, તમને એવું લાગે પૈસા જેટલા આવી રહ્યા છે એટલા જઈ રહ્યા છે, મતલબ બચી નહીં રહ્યા. સાથે સાથે કોઈ એવો આકસ્મિક ખર્ચ જે તમે પ્લાન જ ન કર્યો હોય
તો આવા યોગ સપ્તાહની શરૂઆતમાં જોવા મળશે. પરંતુ ગભરાવાની જરૂર નથી. સપ્તાહની મધ્યમાં તમારા પ્લાન જે છે, તમારા વિચારો એ સિદ્ધ થવા જઈ રહ્યા છે. જે તમે વિચારશો એવું બનશે. જે પ્રમાણે કામ કરશો એટલું ફળ પ્રાપ્ત થશે, લાભ થશે. સપ્તાહની અંતમાં લેવડ દેવડના કોઈ કામ હોય તો એ પૂરા થઈ શકે છે. કોઈ દસ્તાવેજના કામ હોય, ડોક્યુમેન્ટના કામ હોય તો એ પૂરા થઈ શકે છે. કુટુંબમાં સારા સંબંધો સચવાશે અને તમારી વાણીનો પ્રભાવ પણ રહેવાનો છે. કુંભ રાશિના જાતકોએ શિવલિંગ પર શું કરવું? અભિષેકમાં કુંભ રાશિના જાતકોએ 1 શુદ્ધ લોટા જળમાં શિવલિંગ પર સરસવનું તેલથી અભિષેક કરવો અને સાથે સાથે ઓમ નમઃ શિવાયના 108 વખત મંત્ર જાપ કરવો. આવું કરવાથી શનિ દોષ જો હોય તો એ દૂર થાય છે અને દુર્ભાગ્ય જે છે ને એ ભાગ્ય તમારું ચમકે છે એવો, અને સાથે સાથે તમને ધનમાં પણ લાભ જણાશે. બિલકુલ. હવે આપણે મીન રાશિની પણ વાત કરી લઈએ તો મીન રાશિના જાતકો માટે શું કેવું રહેશે સપ્તાહ? ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ ચ જ આવતા હોય, મીન રાશિના જાતકોનું સપ્તાહની શરૂઆત પોતાની ઈચ્છા પૂર્તિથી થશે. પોતાની મનચાહીતી વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે. લવ રિલેશનના જે સંબંધો હોય એમાં મધુરતા દેખાશે. શેર બજારમાં રોકાણ કરેલું હોય તો સપ્તાહની શરૂઆતના 2 દિવસ જે છે એમાં લાભ દેખાશે. ધન લાભ થશે. નવી આવકના સ્ત્રોત ઊભા થશે અને સોશિયલ સર્કલ જે છે એમાં પણ તમને નેમફેમ મળે. મિત્રતામાં સારો સમય પસાર કરશો. સપ્તાહની મધ્યમાં સાચવવું. સપ્તાહની મધ્યમાં અશુભ સમાચાર મળે. ધારેલા કાર્ય ઊંધા થાય. તમારી ટેન્શન, તમારી ચિંતાઓમાં વધારો થાય. તમારા ખોટા ખર્ચ વધી શકે છે. સાથે સાથે સપ્તાહની અંત જે છે એમાં બધું ફરીથી સારું થઈ જશે. મીન રાશિના જાતકોએ શિવલિંગ પર શું કેવી રીતે અભિષેક કરવો? તો 1 શુદ્ધ જળ લોટામાં તમારે શુદ્ધ જળથી જ અભિષેક કરવાનો છે, બીજું કંઈ મિલાવવાનું નથી. મંત્ર તમારે ઓમ નમઃ શિવાય 108 વાર બોલવાનો અને આવું કરવાથી તમને સર્વત્ર લાભ મળશે. એટલે 4 10 દિશાઓમાંથી તમને લાભ જોવા મળશે. જી કમલેશભાઈ, આપે ખૂબ જ સરસ માહિતી આપી છે. આશા એવી રાખીએ કે દર્શકોને પણ આ માહિતી ગમી હશે અને આ માહિતીના માર્ગદર્શનથી તેઓ પણ પોતાના જીવનને સુચારુ રૂપે અને સફળતાની દિશામાં આગળ વધારી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. તો આજે આપણે એ તો જાણી લીધું કે આવનારું સપ્તાહ દરેક રાશિના જાતકો માટે કેવું છે અને સાથે જ આજની આ શિવરાત્રી આપને કેવી રીતે ફળી શકે છે. આશા રાખીએ કે આજનું આ માર્ગદર્શન તમારા જીવનને પણ ઉન્નતિની દિશામાં આગળ લઈ જાય. હાલ મને રજા આપશો. નમસ્કાર.